નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ પરમાર. આજે ભરૂડિયા ખાતે એકલધામ મહંત બાપુ શ્રી દેવનાથની અમે મુલાકાતે પધાર્યા છે અને જે બાપુએ આંદોલન કર્યા હતા ગૌ માતા માટે ભુજની કલેક્ટર ઓફિસની સામે, તો આજે હાલની જે સરકાર છે એના અંદર જે મંત્રીમંડળનું જે વિલય થઈ ગયો અને નવા જે બધા મંત્રીઓ આવ્યા છે, તો બાપુને જે આશ્વાસન અને વિશ્વાસ આપ્યો હતો જે મુખ્યમંત્રી દ્વારા, તો આજે આપણે બાપુથી ચર્ચા કરશું કે ગૌ માતાને ક્યારે રાજ્ય માતાનો દરજ્જો મળશે. તો બાપુ, આપ એના વિશે શું કહેવા માંગો છો? ચોક્કસ, અમે 9 દિવસના અનશન આંદોલન કરેલા ને એમાં મુખ્યમંત્રીશ્રીએ સંતોને બોલાવીને અને બાંયધરી આપી હતી કે અમે જલ્દીમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપશું ને એનો બિલ બનાવશું. તો એને લગભગ 3-4 મહિના થવાયા છે અને અમે પણ હજી અમને કોઈ એવી ટાઈમે નથી મળ્યો કે પુનઃ પાછી અમે એમની મુલાકાત લઈએ. મુલાકાત લીધી નથી. હું ઘણા દિવસથી વિચાર કરી રહ્યો છું કે ભાઈ એકવાર મુખ્યમંત્રીશ્રીને પુનઃ મળી અને એને પૂછી કે ભાઈ તમે જો ગાયને રાજ્ય માતા દરજ્જો આપવાનો બાંહેધરી આપી છે, એને માટે હવે તમે શું કામ કરી રહ્યા છો ને શું થયો છે, કેટલી કામ થયો છે, કેટલો નથી થયો, આગળને શું છે, એ ચોક્કસ ટૂંક ટાઈમની અંદર હું મુખ્યમંત્રી સાથે અને બીજા અમારા સંતો સાથે એને મુલાકાત કરશું. પછી આગળનો વિષય એ શું કહે છે પછી એના આગળ આપણે વિષય લેશું. બાપુ, હાલની જે ગુજરાતની અંદર આપણી 35 વર્ષથી જો ભાજપની સરકાર હોય અને ગાય માતા માટે જો આપણે આંદોલનો કરવા પડે અને સંતો મહંતોને જો બારે આવવું પડે, તો આ એક મોટી વિડંબના નથી બાપુ? ચોક્કસ, સરકારો ગમે તે હોય, સરકારોને યાદ કરાવવું પડે કે ભાઈ તમારા પહેલાના તમે શું વચનો આપેલા છે અને ગાય માતા માટે તમારો શું વ્યૂ છે, તમારો શું ધ્યેય છે. આપણે પણ ભાજપમાં ઘણો ખૂબ કામ કર્યો છે અને ભાજપના નેતાઓ સાથે ખૂબ કામ કર્યો છે. ગામે ગામ બધી જગ્યાએ બધા એ વિશે ને ગાયને લઈને ગામે ગામ ફરેલા છીએ અને ગામો ગામ એ કહેતા ભાઈ ગાય રાષ્ટ્રમાતા બને. તો નેતા બધાને ખબર છે કે ગાયને રાજ્ય માતા અંદાજો આપવો જરૂરી છે અને ગાય છે એ ભારત દેશની સંપત્તિ છે. ગોધન એટલે ગૌધન છે, સંપત્તિ છે અને સંપત્તિની યત્ન કરવો એ દરેકનો દાયિત્વ બને છે. સરકારોનો તો વિશેષ દાયિત્વ બને છે કે એનો કેવી રીતે રક્ષણ થાય, એનો કેવી રીતે સંવર્ધન થાય અને એને સંવર્ધન માટે શું શું કરવું પડશે એ સરકારોને ચોક્કસ કરવો જોઈએ. અને આ તો ગૌ માતામાં તો દરેક સનાતનીની શ્રદ્ધા છે. આ કોઈ ખાલી પશુ છે એટલો જ નથી. દરેક સનાતની એને ગાયને માતા માને છે, મા સમાન માને છે, માનો દરજ્જો આપેલો છે. એટલે ગાય માટે તો કરવો પડે. એમ ગાય માટે ન કરે તો સમાજની અંદર ચોક્કસપણે નારાજગી જાય અને નારાજગી તો જો આ તો લોકશાહી છે, નારાજગી થાય તો લોકોનો ભાવ બદલે ને ભાવ બદલે એટલે સરકારો બદલી જતી હોય છે. એટલે સરકારોને તો ચોક્કસ એના ઉપર કામ કરવું જોઈએ ને. અને ગાય માતા છે એ હિન્દુ સનાતનીઓની એ શ્રદ્ધાનો કેન્દ્ર છે ને એને રક્ષણ માટે, એને સંવર્ધન માટે જે પણ કરવો એ કરવો જરૂરી છે. બાપુ, બીજો એક પ્રશ્ન છે કે ઉદ્યોગપતિ દ્વારા કચ્છ અને ગુજરાતની અંદર જેટલી ગૌચરો અને એનું શોષણ થઈ રહ્યું છે બાપુ, એના વિશે આપ શું કહેવા? જો હું એક બિલકુલ સ્પષ્ટ કરું છું કે વિકાસ ચોક્કસ થવો જોઈએ, એમાં કોઈ ક્યાંય અડચણ નથી, કોઈના મનમાં કોઈ સંશય પણ નથી, અમારા મનમાં કોઈ